આખો અમારો બેડ છે જે 6x4 ફૂટનો બેડ બનેલો કાજુડી જોઈ લ્યો અત્યારે વરસાદ આવે નાવા નીકળી ગયા ઘરમાં ઘરમાં વાગવા માંડી છે સીટી તો સીટીનું વાગે ડર તો મને એટલો લાગે છે કે જેટલો મેં ભૂત પ્રેત થી પણ નથી લાગ્યો। સાઉથમાં બધા ચા સાથે વડા ખાય છે તો આપણે વડાની બદલે આપણે સાઉથમાં ચા સાથે સેન્ડવિચ ખાશું। તો હાઈવે ઉપર આપણું કિચન ખુલી ગયું અને જો આ દહીં નાખી દીધું। બેંગલુરુ જતા હતા ને બેંગલુરુ 50 કિલોમીટર થોડીક ભૂખ લાગી ગઈ તો આ જિંદગી જીવવાની મજા આ વર્ષ માટે આમને આમ નીકળ્યા ને આજે આપણો દિવસ થઈ ગયો છે 28મો। બસ મહિનો પૂરો થતા દોસ્તો અત્યારે આપણે બેંગલુરુ માંથી નીકળી છીએ। બેંગલુરુ બાયપાસ આપણે લોકેશન ઉપર ગાડીને લઈ જઈ છીએ। કેમ્પ સાઇટ ની અંદર તો એન્ટ્રી થઈ ગઈ। તો મિત્રો આજે અમારો ઉપવાસ હતો કાજુ કે આપણે મટર પનીર બનાવશું પણ મટર હતા પનીર તો ભૂલી જ ગયા। આ બહુ પ્રસિદ્ધ 15મી સદીમાં બનેલું આખું મઠ છે તો અહીંયા પહોંચી ગયા છીએ। મિત્રો આજ છે શ્રી શ્રી શિવકુમાર મહાસ્વામીનું આખું ટેમ્પલ। નેશનલ હાઈવે 44 ને મૂકી 844 ઉપર આપણે ચડી ગયા છીએ અને આ રોડ ડાયરેક્ટ ગોવા તરફ જાય છે। નેશનલ હાઈવે જે 44 છે એ હૈદરાબાદ તરફ જાય એને મૂકીને આપણે આ રોડ ઉપર આવી ગયા છીએ। તો હવે આગળ વધી છીએ બેંગ્લોર તરફ। અમારા વિડીયોને જોતા રહેજો એન્ડ સુધી। પણ આ રોડ પર ટોલ બહુ આવે એ રોડ જેટલો સારો છે એ પ્રમાણે ટોલે એવા જ છે તો કરી નાખો લાઈક શેર। તો મિત્રો બેંગલુરુ જતા હતા ને બેંગલુરુ 50 કિલોમીટર થોડીક ભૂખ લાગી ગઈ તો આજે ઉપવાસ હતો તો કાજુએ કીધું કે ગાડી ઊભી રાખો આપણે આગળથી દહીં લીધું ને તો તમને લચ્છી બનાવી દઉં। મિત્રો અહીંયા કાજુનું કામ કરે છે હરતું ફરતું ઘર લઈને નીકળવાનો ફાયદો છે। આજે ક્યાંય ભૂખ લાગે ને તમને કાંઈ ના મળે તો આરામથી ગમીને ગાડી ઓપન કરી તમને જે ફાવે એ બનાવો। જો બોર્ડ લાગ્યું છે તમને દેખાતું 50 કિલોમીટર બેંગલુરુ અહીંથી દૂર છે તો ચાલો હવે લચ્છી બનાવીને પીએ। તો હાઈવે ઉપર આપણું કિચન ખુલી ગયું અને જો આ દહીં નાખી દીધું। આ મારું નાનું એવું મિક્સચર છે જેમાં લચ્છી ફ્રૂટ સલાડ પછી જ્યુસ બધું આમાં બની જાય અને આજે બનશે હાઈવે ની લચ્છી। શું કેસ કાજુ? આપણી લચ્છી થઈ ગઈ છે રેડી। આમ જોઈ લ્યો ડ્રાય ફ્રૂટ કાજુ બદામ દ્રાક્ષ બધું નાખી લચ્છી। મિત્રો બસ જો આ જિંદગી જીવવાની મજા આ વર્ષ માટે આમને આમ નીકળ્યા ને આજે આપણો દિવસ થઈ ગયો છે 28મો। બસ મહિનો પૂરો થતા હવે કાલે નહીં આજે 29મો કાલે અમારા મહિનો પૂરો થશે ઘરથી નીકળ્યા એનું। લસ્સીનો આનંદ લેતા લેતા બસ તમે સપોર્ટ નથી કરતા સપોર્ટ કરો અમને। તમને એકથી એક ચડિયાતી લોકેશન ને મોજ આવે ને એવા વિડીયો બનાવવાના છે અને કાજુના હાથની તો લાજવાબ છે। કોઈ પણ વસ્તુ બનાવે એ વન બનાવે। લસ્સી પીને તો દિલને મજા આવી ગઈ। પહોંચી ગયા છીએ આપણી કેમ્પિંગ સાઇટ ઉપર। આજે વહેલી જ ગોતી લીધી છે વાતચીત કરીને। જોઈ હવે મિત્રો તમને બધાને ખ્યાલ જ છે કે આપણે બેંગલુરુ જતા હતા પણ બેંગલુરુ પહેલા હોસુર આવે ને હોસુર પાસે આપણને મસ્ત મજાની કેમ્પિંગ લોકેશન મળી ગઈ છે। તો આજે જોઈએ પેલા લોકેશન જોઈ લે કે આપણે શૂટ ને આપણે જે આપણે એક્ટિવિટી માટે આવ્યા છીએ એ થઈ શકે છે। તો અહીંયા કેમ્પ સાઇડમાં આપણે રાતનું રોકાણ કરશું બાકી આગળ પડશું। મિત્રો સાઈડ ઉપર પહોંચીને આ રિસોર્ટ નથી કેમ્પિંગ સાઇટ જ છે ને બહુ મોટી એવી કેમ્પિંગ સાઇટ છે। અહીંયા પહોંચીને જે આનંદ આવે છે ને કે હોસુર પાસે આપણને આવી લોકેશન બેંગ્લોરમાં મળી જશે આઈડિયા નહોતો પણ બહુ મસ્ત મજાની લોકેશન છે। આખી જોઈ લ્યો આપણને કેવી મોજ આવે છે। તમે વિડીયો જોતા રહેજો કેમ કે આનંદ કરવાનો છે। જોઈ લ્યો અહીંયા તમે પહોંચી જશો તમને તમારા છોકરા અને તમને કંટાળો ના આવે એના માટે ઝીપ લાઇન છે હાઈ રોપવે છે લો રોપવે છે કિડ્સ પ્લે એરિયા છે ફૂટબોલ છે આ ગાગા બોલ એ તો આપણે પહેલી વાર જોયું મતલબ તમને એક્ટિવિટીમાં તો મોજ જ આવશે। મિત્રો જો તો ખરી અહીંયા હોસુર સિટી દેખાય છે અને અહીંયા તમે નજીકમાં જ આપણી મોટી કેમ્પ સાઇટ હા અને અહીંથી જો અહીંથી વ્યૂ પોઈન્ટ કેવો બનાવ્યો છે પથ્થર ને વાં રહીને આપણે ટાઇટેનિક પોઝમાં ફોટા પડાવવાના। હા અને ત્યાંથી જો આમ કેટલી બધી એડવેન્ચર પાર્કથી માંડીને બધી એક્ટિવિટી અહીંયા છે અને કાજુ શું કહી મજા છે ને
એને મોજ જ આવી જાય. આવું લોકેશન જોઈ નેચર પાસે તો આનંદ આનંદ. તો મિત્રો, ચાથી આપણું અહીંયા મસ્ત મજાનું સ્વાગત થયું છે. બધા બેસીને ચા પીવે છે, એન્જોય કરે છે. કેસા લગ રહા હે સબકો? બઢિયા. ભાંગી નાખો, તોડી નાખો, ભૂકો કરી નાખો, મોજ જ આવી ગઈ. આપણે લોકેશન ઉપર ગાડીને લઈ જઈ છીએ. કેમ્પ સાઇટની અંદર તો એન્ટ્રી થઈ ગઈ છે. હવે ગાડી પાર્કિંગ માટેની જગ્યા ગોતતા હતા. જો 7 એકરમાં મોટી બધું ફાર્મ આવી ફેલાયેલું છે. આપણે ત્યાં એક આપણી ગાડી પાર્કિંગની મસ્ત જગ્યા ગોતી લીધી છે અને હવે ત્યાં પાર્ક કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, આજે અમારો ઉપવાસ હતો. કાજુ કયા આપણે મટર પનીર બનાવશું, પણ મટર હતા, પનીર તો ભૂલી જ ગયા. પછી મારો તો વારો ચડવાનો હતો, કેમ કે એને કીધું મને કે આગળથી પનીર લઈ લ્યો. અને આપણે ત્યાં થોડાક વાયડા, તો મેં કીધું ના મળી જશે, કાંઈ મળ્યું નહીં. પછી અત્યારે હું હાલીને ગયો, પનીર ગોઈતું, માંડ મળ્યું. અને એમાં વાર જ એટલી વાર લાગી ગઈ. કેમ્પિંગમાં શું અંધારું થાય, પછી જમવામાં પડી જાય મચ્છર. એટલે કાજુ ફટાફટ રોટલી બનાવવા માંડી. તમે જો અને એના હાથ છે કે મશીન ખબર નથી પડતી. ફટાફટ એવી રીતે રોટલી બનાવવા માંડી, વણવા માંડી. અને અમારી પાછળ જો અહીંથી આખું વાળેલું છે, કેમ કે અહીંયા જાનવર આવી જવાનું થોડુંક રહેતું હોય છે, પણ સેફ છે. જે જગ્યાએ અત્યારે અમે જે સેફ છે, આરામથી આજની નાઇટ સ્ટે અહીંયા જ કરવાના છે. જો હું પનીર ગોતી આવ્યો અહીંયાથી, કાજુ એનું કામ કરવા માંડી આરામથી. હવે જો આજે ઉપવાસ છે તો પનીર ને મોજ જ કરશું, પાર્ટી. તો મિત્રો, આપણું ઘર જોઈ લ્યો, જગમગ ઉઠ્યું, કેમ કે રાત થઈ એટલે આપણી ઘરની લાઈટ ચાલુ થઈ ગઈ. અને આપણું બાકી જમવાનું તો કાજુ બનાવવા જ માંડી છે. અને અત્યારે મટર પનીર બનાવવા માટે તમે જોઈ લ્યો, પેલા આ વટાણાના જે ને આમાં નાખ્યા, અને જે કઈ ઠેકડા મારે છે, કયું નાના કહે એ મારે બહાર જવું, મારે બહાર જવું, એમ ઠેકડા મારવા માંડ્યા. તો મિત્રો, જે રીતે રાત થાય પછી તો કેમ્પિંગની મજા જ કંઈક અલગ થતી જતી હોય, કેમ કે અંધારું થાય અને અંધારામાં જે કેમ્પિંગની મજા આવે, આ લાઇટોની ઝગમગ આપણી થાય કારની અંદર, અલગ જ અનુભવ થતો હોય. અને અહીંયા જો આપણું બની ગયું છે મટર પનીર. હા આમ જોઈ લ્યો, મટર પનીર. આજ તો મોજ જ આવી જવાનું છે. આજનો આપણો ઉપવાસ સુધરી ગયો, મસ્ત મજાનું મટર પનીર ને એ પણ આપણે જંગલ વચ્ચે બેન ખાવાની આનંદ મળવાનો. મિત્રો, સલાડ વગર તો જમવાની મજા જ ન આવે. આપણે આખું હોટલ વાળું મેનુ અહીંયા કરવાનું છે. કાકડી, ટમેટા, સલાડમાં ડુંગળીથી માંડી બધું મળવાનું છે. આજ તો મજા જમવાની રાડ પડી ગઈ છે. અને અહીંયા જો આપણું ડાઇનિંગ ટેબલ લાગી ગયું છે. અને આજે તમને આમ તો ખબર જ છે, પણ જો સલાડ બલાડ આપણી ડીશ રેડી થઈ ગઈ છે. ફુલકા રોટીથી માંડી બધું. તો શાંતિથી બેસી ભેગા મળી અને જમીએ. અને થોડીક જ વારમાં તમને મળીએ છીએ. બાકી આવી જાવ, તમારે મટર પનીર ખાવું હોય તો આવી જાવ જલ્દી. તો મિત્રો, અત્યારે આખા દિવસમાં જ્યારે થાકી જાય ને એક કેપ્સ્યુલ હું લઈ લઉં ને અમૃત કેસરની, પછી તો વસ્તુ જ અલગ હોય એમાં, કેમ કે આખો થાક છે ને બધો ઓગળી જાય અને સ્ફૂર્તિ પણ આપે છે. એટલે ઇમ્યુનિટી પાવર માટે તો બેસ્ટ છે. તો આ જ રીતે અમે સવાર સાંજ દરરોજ એક આ ટીકડી લઈ આ ફુલ્લી આયુર્વેદિક છે. અને એક દવા સવાર સાંજ લઈ અને પછી આખો દિવસ મજાનો રહી. ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ મિત્રો, જય સિયારામ. સવાર અમારી પડી ગઈ છે. બેંગલુરુનું એક નાનું એવું ગામ છે હોસુર, ને ત્યાં તમે જોવ ખાલી મારી પાછળ કેવું મસ્ત મજાનું અત્યારે વાતાવરણ થઈ ગયું છે. તમને એક ઝલક દેખાડું ચાલો વાતાવરણની. મિત્રો, ખાલી જોવ તમે, ઝાકળ ને ઝરમર વરસાદ છે, મોજ જ આવે છે. તો ચાલો હવે કંઈક ને કંઈક નાના મોટું કંઈક કરીએ, ચા પાણી બનાવીએ. તો મિત્રો, સવારમાં સેન્ડવિચ બનાવવાનો પ્રોગ્રામ છે, કેમ કે જે રીતનું વાતાવરણ ઠંડુ છે તો ગરમ સેન્ડવિચ ખાવાની મજા આવશે ચા સાથે. સવારનો નાસ્તો આ જ રીતે આજ તો ચાલવાનો છે. આપણે
ટમેટા, ડુંગળી, મરચાં બધું સુધારીને રેડી છે. અને કુકરમાં વાગવા માંડી છે સીટી. તો જો સીટી વાગે છે. હવે કરી સેન્ડવિચની શરૂઆત. પતિદેવ અત્યારે અહીંયા બનાવવા માંડ્યા છે સેન્ડવિચ. મને નાઈને આવવામાં વાર લાગી ગઈ ને વરસાદ આજ આખી રાત વરસ્યો છે ને અત્યારે પણ ધીમો ધીમો ચાલુ છે. એટલે પતિદેવને એટલી ભૂખ લાગી કે કાજો ક્યાંક બનાવવાની ના ન પાડી દે વરસાદ લીધે, એટલે ફટાફટ હું જ બનાવી નાખું. શું વાત છે પતિદેવ, શું બને છે તો અત્યારે? સેન્ડવિચ. હા 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 હા, મારી ફેવરિટ સેન્ડવિચ. જોઈએ હવે પતિદેવના હાથની સેન્ડવિચ કેવી બને છે. પતિદેવ મસ્ત મજાની સેન્ડવિચ બનાવે છે. મહેનત બહુ સારી કરે છે આ છોકરો. હું એના કામની કદર કરું છું. જ્યાં મારો માંગુ નથી નાખવાનું. હું એમના કામની કદર કરું છું. પણ કેમ્પિંગમાં મને એક જ વાતની બીક લાગે છે ગાઈસ. ના તો હું શેર બગીરા કોઈથી ડરતી નથી, પણ પતિદેવના હાથની રસોઈથી તો હું ખૂબ જ ડરું છું. ખબર નહીં હવે આ સેન્ડવિચ કેવી બનશે, પણ મને એ જ બીક છે કે મને જબરદસ્તી ખવડાવી જશે આ વસ્તુ, મતલબ જબરદસ્તી ખાવી પડશે અને મારા મોઢામાં પેટમાં ઠૂસી જશે આ. એક નહીં, બે, 5. હવે જોઈ કેવી બને છે. 2, 5 તમે વિચારો મિત્રો, કે જેને ભાવતી ન હોય ને 1, 2, 5. હવે તમે મારા રિવ્યૂની જરૂરથી રાહ જોજો. બની જઈ તો હું ખાઈને જ કહીશ તમને, પણ તમે રિવ્યૂની રાહ જોજો ને વ્લોગમાં બન્યા રહેજો. ડર તો મને એટલો લાગે છે કે જેટલો મેં ભૂત પ્રેતથી પણ નથી લાગ્યો. છોકરો બહુ ડાયો છે, કામ બહુ સારું કરે. આપણી જોઈ લ્યો, હા સેન્ડવિચ રેડી થઈ છે. અને એ પણ તમે જો કઈ રીતે, હા જોઈ લ્યો. મસ્ત મજાના વાતાવરણ છે, ઠંડુ લાગે. અને જો નાના વરસાદના છાંટા પડે છે. તો એની વચ્ચે બેસી સેન્ડવિચનો આનંદ લેશું પતિ પત્ની. અને જે તમે આજે અમે નીકળ્યા છીએ ગુજરાતથી, એનો આજે રાઈટ 1 મહિનો પૂરો થયો. મેં કીધું 1 મહિનો પૂરો થયો છે તો કાજુનું જે ફેવરિટ છે સેન્ડવિચ, એનીથી આપણે આ મહિનો આપણે ઉજવી. આપણી ગરમા ગરમ સેન્ડવિચ રેડી છે ને સેન્ડવિચ મારો વીક પોઈન્ટ છે, મારી ફેવરિટ છે, એટલે મારથી તો રાહ જોવાતી જ નથી. પણ પતિદેવ કે પહેલાં ચા બની જાય પછી જ ખાવાની છે. બોલો કેટલા સ્ટ્રીક છે, મતલબ મારો જીવ લલચાઈ છે ને આમને ચાની પડી છે હવે. એટલે હવે રહેવાતું તો છે નહીં, પણ પતિદેવની વાત માનવી જ પડશે. એટલે સાથે જ જમશું. પણ જોઈ હવે કેવી બની છે. જોતા તો બહુ સારી લાગે છે. સાઉથમાં બધા ચા સાથે વડા ખાય છે, તો આપણે વડાની બદલે આપણે સાઉથમાં ચા સાથે સેન્ડવિચ ખાશું. અને પતિદેવની સેન્ડવિચ 1 મિનિટ. ટુ ગુડ, ડિલિશિયસ. વાહ પતિદેવ વાહ. આપણે તો સારું જ બનાવ્યું, પણ આ લોકો છે ને ખાલી વાક કાઢવા હોય. અને શું હોય, ના હવે મેં પરમેનન્ટ કુક તમને રાખી લીધા બસ. નાસ્તો પાણી થઈ ગયું છે મિત્રો. અને હવે આવી ગયો વાસણ ધોવાનો ટાઈમ. એ જંગલમાં વાસણ કરવાના હો. બધું કેમ્પિંગ એટલે તમારે બધું કામ કરવું પડે. એવું નહીં કે ભાઈ હાલો આમ કર્યું, આપણે ટેન્ટમાં રહેવા જાય ને મોજ કરી, એવું ના હોય. હવે અમારું કામ બધું અમે જ કરી. ઘર પેક થઈ ગયું છે, આગળ વધવા માટે તૈયાર છીએ. આપણી વિડીયો જોતા રહેજો. સાઉથનું એક નવું સિટી સાથે તમારી પાસે હાજર થઈ જશું અને વધીએ જે આગળ. કાજુડી જોઈ લ્યો, અત્યારે વરસાદ નાવા નીકળી ગયા. ઘરમાં આપણે અહીંયા આ જગ્યાથી અલવિદા કહેવાનો ટાઈમ આવી ગયા. કાલ રાતે જે આપણે કેમ્પિંગ કરી હતી, કેમ્પ રિવાઇવ બિયોન્ડ લિમિટ કેમ્પિંગ સાઇટનું નામ છે. બહુ જ મસ્તીની કેમ્પિંગ સાઇટ છે. આ જ રીતની અમે કેમ્પિંગ સાઇટ અને સેફ લોકેશન ગોતીને જ કેમ્પિંગ કરતા હોય છે. અને અત્યારે આપણી ગાડી જોઈ લ્યો, બે રેડી છે આગળ વધવા માટે. તો હવે આજની રાત ક્યાં પડે એ આપણને ખબર નથી. અમારા વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો આગળ વધીએ. આજની કેમ્પિંગ લોકેશન ઉપરથી આગળ વધી જઈએ. આપણે રોકાણ હતા હોસુરમાં. હવે આજનો ટાસ્ક છે કે સાંજ પહેલા બેંગલુરુનો ટ્રાફિક ને બેંગલુરુમાંથી નીકળી જવાનું છે બહાર અને આગળ વધવાનું છે.
દોસ્તો અત્યારે આપણે બેંગલુરુમાંથી નીકળી છીએ, બેંગલુરુ બાયપાસ હાલી છીએ, સિદ્ધગંગા માતા રોડ પહોંચી ગયા છીએ આપણે દોસ્તો. બહુ ફેમસ મંદિર છે અહીંનું, સિદ્ધગંગા માતા બસ સ્ટોપ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે સિદ્ધગંગા મઠ, અને આ બહુ પ્રસિદ્ધ 15મી સદીમાં બનેલું આખું મઠ છે. તો અહીંયા પહોંચી ગયા છીએ. જો કદાચ મંજૂરી હશે તો તમને અમે આગળ કેમેરો લઈને દર્શન કરાવી. તો મિત્રો જોઈ લ્યો, આ આપણે પહોંચી ગયા છીએ અને અહીંનું જે ખાલી માહોલ છે આખો અલગ જ છે, ભક્તિભાવવાળો થઈ ગયો છે. ને ઘણી બધી આપણી હિન્દુ શિક્ષા અહીંયા દેવામાં આવે છે, તમે જો. અને બાકી બહુ જ મોટું આશ્રમ છે, બહુ જ. તો ચાલો જો હવે કેમેરો અલાઉ છે શું છે તમે વિડીયોમાં બનાવી લેજો. જો કેમેરો અલાઉ હશે તો બહુ મોટું છે સિદ્ધગંગા મઠ, તમે સર્ચ કરો ખાલી તમને દેખાઈ જશે. મિત્રો અંદર તો કેમેરો અલાઉ હતો ને, એટલે બહારથી ને તમને દર્શન કરાવી છે. અમે અંદર જઈને દર્શન કર્યા. મહાદેવનું બહુ સારું એવું મંદિર છે. હર હર મહાદેવ. મિત્રો આ જ છે શ્રી શ્રી શિવકુમાર મહાસ્વામીનું આખું ટેમ્પલ મઠ છે આખું, અને બહુ સારું એવું બનાવેલું છે. તો આપણે તો આખું બહુ સારું એવું છે, તમે એકવાર વિઝિટ કરવું જોઈએ. તો ટુરકુરુ ગામમાં સિદ્ધગંગા માતા મંદિરમાં આવીને અમે લીધો છે પ્રસાદ લઈને જે મજા આવી, કેમ કે પ્યોરલી સાઉથ ઇન્ડિયન સ્ટાઇલનો પ્રસાદ હતો. લેમન રાઈસ, પ્લેન રાઈસ, સાંભાર, પછી 2 તો મિષ્ટાન હતી, મસ્ત હતી, મજા જ આવી ગઈ. આપણે રહ્યા ભૂત, હા એ તો છે, હાથથી ન જ પણ આપણે રહ્યા બ્રાહ્મણ મોજ પડી ગયો. મીઠું તો આવીનું લાજવાબ. મિત્રો કર્ણાટકની અંદર ચિત્રદુર્ગ કરીને એક બહુ સારું એવું ફેમસ લોકેશન છે, જેમાં બહુ જ સારો એવો ફોર્ટ આખો છે. એ તો આપણે કાલે જોશું, પણ અત્યારે અમે અહીંયા રોકાઈ ગયા. એક સારું એવું ફાર્મ મળી ગયું છે નારિયેળીનું આખું. તો બગીચા વચ્ચે અત્યારે આપણે અહીંયા નાઇટ સ્ટે કરી લીધો છે. અને કાજુ તો હું આવી ગઈ, કેમ કે આજે થાકી ગઈ હતી. તો મેં કીધું ચાલો ફટાફટ અત્યારે હું કંઈક નોર્મલ બનાવું, કેમ કે તમને ખબર છે કે આજ તો પેટ ભરીને પ્રસાદ જમ્યો હતો. તો હવે ફટાફટ અહીંયા કંઈક નોર્મલ બનાવી અને બાકી વિડીયો જોતા રહ્યો. ફટફટ બની જાય. અને જો આ ઉપમા નાખી દીધા, હવે 2 જ મિનિટમાં મેગી કરતાં પણ જલ્દી બની જશે અને હેલ્ધી પણ એકતા છે. આવા મસ્ત સારા એવા લોકેશનમાં, સુંદર એવા લોકેશનમાં, સાઉથ ઇન્ડિયન કે ઉપમા. તો મિત્રો અમારા ડિનરમાં આજે જો સેવૈયા સાથે ઉપમા બનાવ્યા છે, અને આરામથી બેસી અમે ડિનરનો આનંદ લઈ છીએ. મોજ કરવાની, જલસા કરો, ખાઈ પી અને મોજ દરિયા લાલ. પતિદેવ મજા આવે વાસણ કરવાની, ફૂલ મોજ, જલસો બસ મોજ જ કરવાની છે. મિત્રો અમારો દિવસ આજે અહીંયા પૂરો થાય છે, અને તમે જોઈ લ્યો અમારો બેડ લાગી ગયો છે. આખો અમારો બેડ છે જે 6 બાય 4 ફૂટનો બેડ બનેલો છે. હવે અમે સૂવા જાય છે. તમને અમારો આખો વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને જો નવા જ હોય તો સબસ્ક્રાઈબ કરો. અમારી આ આખા વર્ષની યાત્રાનો આજે અમારો 29મો દિવસ છે. કાલે અમારે 1 મહિનો પૂરો થશે આ સંપૂર્ણ ભારતની યાત્રાનો.